નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। તારીખ 26 અને 27 મે દરમિયાન તેઓ ગુજરાત ખાતે આવવાના છે। 26મી તારીખે અમદાવાદ ખાતે તેઓનું ભવ્ય રોડ શોનું આયોજન, જેને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। સમગ્ર રૂટ પર 20 જેટલા સ્ટેજ પણ બનાવવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 ટેબ્લો મુકાશે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। ભાજપના કાર્યકર્તાઓ સહિત અંદાજે 50,000 જેટલા રોડ શો દરમિયાન ઉપસ્થિત રહે કાર્યકર્તાઓ, તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવશે। તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે। વીસ જેટલા ટેબ્લો મુકાશે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે। રોડ શોને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અભિષેક, ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે, કેવા પ્રકારની તૈયારીઓ? બિલકુલ લવલી, વાત કરીએ તો જે પ્રકારે ઓપરેશન સિંદૂર જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું, તેની ભવ્ય સફળતા બાદ હવે પીએમ મોદી જે છે તે માદરે વતન એટલે કે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અમદાવાદ ખાતે તડામાર તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી આખો રોડ, જે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે, તેમાં આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે તિરંગાથી આખો રોડ જે છે તે સજાવવામાં આવ્યો છે। સાથે સાથે કહી શકાય કે પીએમ મોદીનું આગમન થવાનું છે, ત્યારે રોડ શો કરે તે પ્રકારની માહિતી જે છે તે મળી છે, અને તેને લઈને અત્યારે હાલ તંત્ર દ્વારા આ તમામ તૈયારીઓ જે છે તે અત્યારે હાલથી શરૂ કરી દેવામાં આવી છે। સાથે મહત્વનું કહી શકાય કે એરપોર્ટથી લઈને રાજભવન સુધી આખા રોડ જે છે તેને તિરંગાથી કોર્ડન જે છે તે કરાયો છે। સાથે સાથે ઓપરેશન સિંદૂર બાદ ભવ્ય તિરંગા યાત્રા સમાન તેમનું પીએમ મોદીનું સ્વાગત જે છે તેની તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે મહત્વનું કહી શકાય કે એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી આપ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આખા રોડ ઉપર જે છે તે તિરંગાથી આખો રોડ જે છે તે સજાવવામાં આવ્યો છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જ્યારે આ પ્રકારે રોડ શો થશે, ત્યારે રોડની આજુબાજુ એટલે કે બંને બાજુ જે છે ત્યારે અલગ અલગ પ્રકારના એટલે કે ઓપરેશન સિંધુના પોસ્ટર, બ્રહ્મોસ મિસાઇલ, રાફેલ ફાઇટર જેવી પ્રતિકૃતિઓ જે છે તેને મૂકવામાં આવશે। સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ 30 જેટલા ટેબ્લો જે છે તે મૂકવામાં આવશે, ને જેમાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે તેની ઝાંખી જે છે તે બતાવવામાં આવશે। મહત્વનું કહી શકાય કે જ્યારે આ પ્રકારના રોડ શોનું જ્યારે તૈયારીઓ કરવામાં આવતી હોય છે, ત્યારે ભાજપના કાર્યકરો સહિત અંદાજે 50,000 કરતાં પણ વધારે લોકો જે છે તે આ રોડ શોમાં ઉપસ્થિત રહે તે પ્રકારની અત્યારે હાલ માહિતી મળી રહી છે, અને તેને લઈને પણ અત્યારે હાલ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે મહત્વનું કરી શકાય કે ઓપરેશન સિંદૂર બાદ આ પ્રકારે જ્યારે પીએમ મોદી માદરે વતન, પોતાના વતન એટલે કે ગુજરાતમાં આવતા હોય, પ્રથમ વખત તેઓ આવી રહ્યા છે ઓપરેશન બાદ, અને હવે તેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહી છે। અલગ અલગ પ્રકારના 20 જેટલા સ્ટેજ જે છે તે પણ ઊભા કરવામાં આવ્યા છે, અને જે પ્રકારે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે એરપોર્ટ સર્કલથી લઈને છેક રાજભવન, ઇન્દિરા ગાંધી જે છે ત્યાં સુધી, એટલે તમામ આખા રસ્તો જ્યાંથી પીએમ મોદી જ્યાંથી પસાર થવાના છે તે તમામ રસ્તાઓ પર જે છે તે અત્યારે હાલ તંત્ર દ્વારા અત્યારે હાલ જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ તિરંગા એટલે કે જે બોર્ડર હોય છે તેની પર તિરંગાની જે ફ્લેગ જે છે તે અત્યારે હાલ લગાવવામાં આવી રહ્યા છે। આખો રસ્તો જે છે તેના પર અત્યારે હાલ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને અત્યારે હાલ આખરી ઓપ આપવામાં આવી રહી છે। સાથે મહત્વનું કહી શકાય કે જ્યારે તેઓ આવશે ત્યારે એરપોર્ટથી લઈને છેક રાજભવન ખાતે તેઓ રાત્રે રોકાણ કરવાના છે, અને તેને લઈને પણ અત્યારે હાલની તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। એટલે લવલી, મહત્વનું કહી શકાય કે જ્યારે ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા બાદ હવે પીએમ મોદી પ્રથમ વખત જ્યારે આપણા ગુજરાતના મુલાકાતે છે માદરે વતને, ત્યારે તેઓ આવવાના છે, અને એરપોર્ટ ઉપર અત્યારે હાલ તેની તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહી છે। અત્યારે તંત્રનું કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, અને તેઓ અહીંથી જ્યારે સીધા રાજભવન ખાતે જશે ત્યારે રાજભવન ખાતે એટલે કે આખા રૂટ ઉપર જે છે ત્યારે ઇન્ડિયાના જે ફ્લેગ જે છે, આપણો રાષ્ટ્રધ્વજ જે છે તેને લગાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે।
બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે જ્યારે તેઓ આવવાના છે, રોડ શોનું આયોજન અને એટલા જ માટે ભવ્યાતિ ભવ્ય તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે.